નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા 2 દિવસના સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં વધારા બાદ આજરોજ માર્કેટમાં ફરીથી ઘટાડો નોંધાયો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તા થતા જોવા મળી રહ્યા છે। તો આજે શું રહ્યા સોના અને ચાંદીના લાઈવ ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો સોના ચાંદીના ખરીદદારો જે છે એ માર્કેટમાં સતત ને સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને સોનાના ભાવમાં થોડા દિવસોની તેજી બાદ હાલ અત્યારે ફરીથી ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તો હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 13,966 માં, જ્યારે 10 ગ્રામ 1,39,660 માં, જ્યારે 100 ગ્રામ 13,96,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ ઘટાડો નોંધાઈને આજરોજ માર્કેટમાં 1 ગ્રામ સોનું જે છે એ તૂટીને આજરોજ 15,236 માં, જ્યારે 10 ગ્રામ 1,52,360 માં, જ્યારે 100 ગ્રામ 15,23,600 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોમાં પણ કડાકો બોલીને ચાંદી પણ માર્કેટમાં તૂટી રહી છે। તો આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,43,300 માં જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં હવે વધારો થશે કે ઘટાડો જેની ચર્ચા કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને હાલ વાત કરીએ તો મિત્રો વધતા તણાવના કારણે સોના ચાંદીની કિંમતોમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘા અને સસ્તા થતા જોવા મળી રહ્યા છે। જેની સાથે સાથે શેરબજારના પણ રોકાણકારો જે છે એ પણ નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા હતા એ લોકો પણ હવે ધીમી ગતિએ સોનામાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં રોકાણ ક્યારે કરવું જોઈએ જેની માહિતી મેળવીશું।